વેરી ગુડ આફ્ટરનૂન બધાની. કાલે ગયા હતા પોરબંદર. એક જ મિનિટ. તો ગુડ આફ્ટરનૂન બધાની. સીતારામને જય શ્રી કૃષ્ણ દાયરાની. અત્યારે વાગી ગયા છે ઓલરેડી બપોરના 2:30 ને હમણાં સોનલબેન કોલેજે જાય ને દરરોજ તે હે ને મારે ઉઠે ને પછી ધડબડાટી હોય, વિશાલભાઈનું બધું રેડી કરવાનું હોય ને તે હીરામણનું ખવડાવ કરવું ને પાછું હંજવાર્યું ધડકાના ને તેને વિશાલના કપડાં એ તો બધું કરવું પડે, કારણ કે મમ્મી ઢોરનું બધાને જમવાનું કરતા હોય તો પછી બપોર થઈ જાય એમાં ને અહીં ટાઈમ કેમ જાય ખબર નથી પડતી. તો પરમ દિવસે લગ્ન છે તો જાન ને બધું છે તે અત્યારે જો મારે વેક્સ કર્યું મેં મારા હાથીથી હાથુમાં, કારણ કે મારા પાસે મશીન છે એનું ને અત્યારે જાઉં મહેંદી મુકાવવા, પછી કાલે વિશાલભાઈ કરવા દે ન કરવા દે. અત્યારે હું તો હુવરાયો 1 વાગે, પછી બપોરા પાણી કર્યા, પછી હું વેક્સ કરવા બેઠી. અત્યારે 2:30 થઈ ગયા ને હવે જાઉં મારે મહેંદી મુકાવવા. તો રાહુલભાઈ આવે તો મને મૂકે જાય, કારણ કે મારી ફ્રેન્ડ હેતલ છે ને એ તમને બધાને ખબર છે પાર્લરનું કરે, પણ એની થોડુંક પગમાં ફ્રેક્ચર જેવું થઈ ગયું હતું. એની 2 મહિનાનો આરામ કીધું ને હવે છે ને મારે ત્યાં જવું પડે. એ તો ઘરે નહીં આવે બધું, તો હાલો મારે છે ને જવું તો હું જઈ આવા. ભાઈ ડેલા સુધી બેસી જાય ને હાલવાની કેપેસિટી નથી. હાલ ચાલે લાગે તું બ્રેક જવાની ખુશી એટલી છે. ભાઈ ભાઈ હા જરાક ડામર કરાવે છે કે થોડાક ખડકા આવે રાહુલભાઈ સારો બહુ હેલ્પ કરે. એને હમણાં હું 2 દિવસ કોલેજે જ જવા દે મેં કીધું તું જામાં અમે ચાચા દી રોકાવા તું તો દી પાડે નહીં તો અમે સોનો દી ન પડવાય. એનો બહુ હેવી માર્યું ને પછી અમે રાહુલભાઈને તો મિસ કરાવી દઈએ. રાહુલ વિશુનું મેં થઈ મેળવાનું દેખતી છે ને ચાલો છો હું ગઈ મહેંદી કરાવવા 3 વાગે ગઈ હતી ને 4 ને પછી થઈ તો 5 ને પછી થઈ ભાગે 1.5 કલાકમાં. 2 કલાકમાં થઈ ગયું તો 1/2 કલાક તો હું ખાલી ખોટી થઈ એમાં જીરી ગઈ. એમાં તો રાહુલ રાઈટ છે ગોરા વિશુની મેં એટલી ઘડી રાખ્યો ને રહેતો તો જો કેવી મહેંદી થઈ કરાઈ કરી. પછી આખોરના હાથમાં મસ્ત મજાની કરી, પણ વિશુભાઈ કેટલી ઘડી રહેવા દે હાંજુ તું તારી હે ને ઈ પેલા તો ફીરે જાય માઈ હે ને રાબ ને કરે દીધી ખાઈ લીધી છોકરે 4 વાગે તો ઉઠ્યો એ તો લારું હે દાદા કરતા તો ઉમાંથી કાઢી રવિ માં જાય. હા એવું બધું છે આમાં છોકરા વાળાને તો પછી. અત્યારે વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 7 ને હમણાં હે ને કોઈ વિડીયો શૂટનો ટાઈમ નથી મળતો. કી ટાઈમ જાય ખબર નથી પડતી. બધો મહેંદી કરાવવા ગઈ હતી મેં કીધું કાલે પછી મેળ નહીં આવે. પરમ દિવસે હજુ જાણતો કાલે કંઈ મેળ નહીં આવે, કંઈ ભેગું નહીં થાય. બધા આડાવરા જતા હોય, કોઈ મૂકવા તેડવા વાળું રીહે નહીં. 20 એકર રીહે નહીં તો હું આગલેથી કરાવેલા તે આમાં પણ રાખી જો કલાક એક જ તો આમાં તો સારો કલર આવ્યો. આમાં તો મારે આવે કે ન આવે ખબર નહીં ને કલાકે ખાલી 3 વાગે 4 વાગ્યા સુધી કરીને 5:30 આવે ને આખી ઉખરી ગઈ ને પાછું જો કાકાને ઘેરથી થોડું ઘણું ત્યાં કામ હતું ત્યાં ગઈ હતા વિશુન બે ને ત્યાં બધા હે ને મહેમાન હતી. પછી બધું થોડું કામકાજ ત્યાં વિવાડ હોય ને નીકળતું જાય. બસ 6 ને કરવા લાગ્યું ને આવે ને 7 વાગે વિશુને હુવરાયો ખવડાવી પીવરાવ દીધું જ મારી મમ્મીએ રાબને કરે તે પછી રજો આગળ હુવરાયો ઝોલકો મરાયો, કારણ કે પછી હે ને ત્યાં બધા હા થેલા તાપ થેલા જોઈ ઝીણા કામ કરે જબરા ન હોય પણ ઝીણા તો નીકળે જ મારા જેવા. તે હાથે હતા કેવું નથી કરતા તે હે ને મહેંદી કરાવે ભાઈ બીજું બધું હજી બાકી છે ને હજુ તો નાથા ઓર્ડરો આવે કે તું હમણાં મહેંદી વાળી ગોતે દે તું મને ઓલા વાળી ગોતે દે ના વાળી ગોતે દે ત્યાં જઈ તો મહેંદી નાખે દે કીક ને કીક બાયું ને અમે ઘટતું જ જોઈએ. આ ભલે ને તમને ના પાડે વિડીયો ન કરતી પણ હા મારું કામ હે એનાથી નફરત હે પણ મારું કામ પડે માણસોની. તો આમ ભલે ને માણસો કહે કે તું મારો વિડીયો ન ઉતારતી બાકી તું મારું કામ કરે દે તો એમાં તો બધા સ્માર્ટ છે. દુનિયા મતલબી હે યાર, જમાનો બહુ ખરાબ છે. વાત તો સહી હે તો સંભાળીને રહેજો બધાય. બસ મનમાં આવે આપણે છે ને હાંભું જ કરી દેવાનું હોય. અરે ખાલી હાંભું મને યાદ આવ્યું ને તમારે શેર કરે તો એવું બધું છે ને. હાલો હે ને
વિશુન હું રહ્યું હવે મારે હે ને બધા અહીંયા આગલા દિવસેથી સાંજે રમીએ હતી આખરી બધા જવા ને યાર પણ બધે ત્યાં હે તી જરાક તાર તો યાદ ન આવ્યું કે માથું બાથું ધોવે નાખાય મહેંદી હતી પાણી તો નહીં અડડાય તો ન્યાય કાલે હાથું પગ ધોવે ને ત્યારથી જાય ને પછી રમ્યું સાંજે નાના વિડીયો હું નહીં ઉતારા મારા બધાને વિડીયો તમને બધાને જોવા ચડીએ તો બસ બધાય મારો વ્લોગ એન્જોય કરતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી જો સોનલબેન હમણાં કોલેજે જાય પણ આવે નહીં બિચારી બધું કામકાજ કરે કારણ કે કામ મળી ટાઈમ જ ન જો કોઈ જાતનો નહીં થાય કે એક મિનિટ મારા માથે કિંમતી છે ઠામ ને આન તેન તોય ઘણું પડ્યું રહીએ ઘણું કરાન તોય સોનલ જો અહીંયા આવે ને થોડા ઘણા ઠામ એ વિસરે ને પોતે આવે ને નાહી ધોઈને ફ્રેશ થાય કીધું મારે પાણીવાળા ઘરે ને હાથ અડાડ્યો તો કંઈક કલર સારો આવે કારણ કે મહેંદીમાં હેતલબેનની મહેનત સારી કરી ને કલાકમાં હમણાં મહેંદી બહુ મસ્તીની કરી દીધી પણ બિસાડીને થોડુંક પગ ફ્રેક્ચર થઈ ગયો નથી થોડાકમાં દિવસો માટે એની હે ને બેડ રેસ છે તો બસ જલ્દી હાજી થઈ જાય મણી બહુ ઓકવર્ડ ફિલિંગ આવે કારણ કે એ ઘર નથી આવે શકતી નગડીની હું જ્યારે હું આવે ને ફોન કરે ને તો ત્રતનારી આવે તો મારી બેસ્ટ ફ્રેન્ડ બસ જલ્દી વહેલી જો છે ને ખાટલામાંથી ઊભી થાય એટલે વાટ જોવાનું ને હાલો હું વાતું પછી કરી ને હમણાં એને વિડીયો અપલોડ કરવાનું મોડું થઈ જાય મારે 6 વાગ્યાનો ટાઈમ સાડા 7 થઈ જાય ને વિડીયો એટલે એમ બી ઉપાડે ને કે કોઈ વ્યક્તિ કંઈ ભેગું નથી થતું તે થોડોક લેટ અપલોડ થાય આ નવા ફોનમાં જૂનો હતો તાર તો વહેલો અપલોડ થઈ જતો હા તો એવું બધું હે ને હાલો હું ત્યાં થઈ જાય પછી તમે આગળ બ્લોગ કન્ટિન્યુ કરે તો પણ થઈ ગયા છે તૈયાર પણ આ ગધડીની હાંભીથી લાઈટ પડે આ કંઈ પૂછતું નથી પાછળનો કેમેરો કરવા તો જ્યાં અહીંયા લગીન છે ને અહીંયા છે અપન કે ઘર તો હે ને 20 વાગે ઉઠ્યો ને સોનલ ત્યાં હે હાથ ને માથે 10-20 મિનિટ જેવો ટાઈમ થયો આપણો હલ્દીનો લુક કંઈક આવો છે ને સોનલબેન આવી મહેંદી કરાવે તે વળી હે ને ઘેર લેવા આવી રજતાડામાં કઈ ને સાદા સિમ્પલ ત્યાર થયા જો કઈ નહીં બરોબર હેલ્ધી માટે બેસ્ટ લુક હે યેલો છોકરાવાળાને કે ત્યાં થવાનો ટાઈમ જડે નહીં મહેંદી કરાવી પણ જો ઉખેર નાખી કઈ કલર બહુ આવ્યો નહીં કાલે આવે જાય ફૂલ જ કાલે કામ આવે 2 દિનનો આવ્યો હાલો તો હલ્દી વાર વાંચું સરસ ની ગુડ મોર્નિંગ થઈ ગઈ પણ રેખાબેન ને કઈ પરવાર નતો ત્યારે પારસી કરવી આ ચાર્જિંગમાં કોકના લા. પડ્યા ફૂલ ચાર્જિંગમાં મેં ને મેં પાર્લર વાળીને કેમ ગોઠો છે ખબર 7 વાગ્યાને કીધી હું 7 વાગે ઉઠીને તો એ મળ્યું ડેલે આવે ફોન કરે કે તમારો એકદમ ક્યાં હે કે મને જરા ખાંભાઓ પછી ઈ આવે પછી મોજો ઈ ઈસકાવે વિશાલ ને હું આમ આડું તો હાલો તો આપણી છે ને જવાર નીકળી ગઈ થોડી ઘાટી લાગે સરસ નીકળી ગઈ હાલો તો આપણું ગેટઅપ રેડી થાય થોડું ઘણું રેડી થયું થોડું ઘણું બાકી છે હજે ફાઇનલ લુક આવી જાય પછી તમને બધાને બતાવો સોનલબેન અહીંયા તૈયાર થઈને ઘુમરા દિયેસ અહીંયા તો હેરસ્ટાઈલ બતાવી તો તમારી એની હા જોઈએ આવી કંઈક તૈયાર થઈ છોકરી તમે તૈયાર થશો હા તમારું દેખાડે મામાના ને મોહીના પોરિયા હાલો તો અત્યારે ભાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 6:30-7 થઈ ગયા ને અમે જાન કરે ભાગે એમાં વહુની લેન પછી પૂખડા ને ઘર પ્રવેશ નટાણી બધું ખેગું ને બસ એમાં રમવાનું હાલતું હતું ને હું ને વિશુ બે ઘેર મને ભૂખ લાગી હતી ને વિશાલને ખવડાવવા દસ ખીચડી મેં સંતરું ખાતું ને મારી મમ્મી આવે ભી ની દવા ને વિશાલ જરાક ખવડાવો તો 9:30-10 વાગ્યા સુધી રમે ધોયો બરાબર ક્યાં હતી હજે क्या बोला तूने આગળ બે દીમાં બે ફેરે નવરાયો હવેરી નવરાયો અટાણે નવરાયો અમે જન્મથી 20 બે પહેલા ભાગે હતા ગાડી આવતી હતી ને 3 વાગે 3 વાગે આવે ને મમ્મી દીકરો નાયા ધોયા ને મી વરે કાઢ્યા માથા ને પછી બે નાયા ધોયા ને જરાક
આડા હમણાં થયા ઘડીક વાર પોરો ખાધો દાતા ઓલા જાન લઈને પાસ પગે ભાગે આવ્યા ના ઘડીક વાર બેઠા ઘેર તો એવું બધું છે આજ હવે હે ને પછી બધા જો આગળ ભીમ ભીમ દોવે મમ્મી દોવે શંકર મરવેલા પછી જવાનું હોય પાછું ન્યા પછી કાલે વારણામાં તો પાછો કાલથી બ્લોગ કન્ટિન્યુ કરી હાલો તો અમે વારણા માટે થઈ ગયા છે એકદમ રેડી ને સોનલબેન નું કાપડું ને ઓઢવું મેળ પડે ગોતી પહેરે લીધો મારા પેડા તો બોલો નતો ના એમ મોડો નીકી છે ધારવાનું પહેરવાનું બધી નથી પછી મેં પહેરી લીધો ઠપ કરી લીધો તો આપણો કંઈક ધારવાનો લુક આવો છે ને લીલો રેડી રેડી છે કા ને વિશાલભાઈ ની ચડો ને અને આડી તો નાખો અંદર પપ્પા દીકરો હવે એકદમ મસ્ત મજાના થઈ ગયા છે રેડી જે હે ને કાકાને સામાડે રાખ્યું તો અમે પૂગે લીલો હે ને કહે કે આપણા લગ્ન હતા ને તે દુ સામાડે આવ્યો હતો ને આજ પાછું આવ્યું માય ડિયર હસબન્ડ હું તો અહીંયા આવું એટલે મારા અહીંયા હાલે જવાનું હોય એટલે હું સામાડે અહીં હાલે આવવાનું બીક લાગતી હતી લગ્ન કરવા આવી હતી એ પછી એકદમ ને પછી આજે એ આ દઈ દીકરો તો મસ્તી ના લાગે સીતારામ મામા ये आ कहाँ ली है अभी ऊपर जो जी विशाल ऊपर 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 જોવે કે કામ થાય વિશુ રમે કે હું રમતી ખબર નથી अबे अरे पकड़ पकड़िए ए पकड़िए 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 ए ले इधर ताज थे गो એ તમારું મોં દુખે છે હો વાંકો એ નહીં થાવ ફુગાની સીધી એ